નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। કચ્છમાં સૌપ્રથમ વખત શ્રી વેદલક્ષણા ગૌયાગનું 7 દિવસીય ભવ્ય આયોજન। કચ્છમાં પ્રથમ વખત શ્રી વેદલક્ષણા ગૌયાગનું આયોજન તારીખ 2 જૂનથી 8 જૂન 2026 દરમિયાન કરવામાં આવ્યું છે। યજ્ઞ સ્થળ કેરા મુન્દ્રા માર્ગ પર સ્થિત શ્રી ગોરસિયા સેવા ફાઉન્ડેશન સંચાલિત નિરણ કેન્દ્ર ખાતે નિર્ધારિત કરવામાં આવ્યું છે। આ આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌસેવા ગતિવિધિ કચ્છના માર્ગદર્શન હેઠળ ગોરસિયા સેવા ફાઉન્ડેશન બળદિયા તથા ગિરધરભાઈ પિંડોરિયા પરિવાર માધાપર હાલ ટાન્ઝાનિયા દ્વારા કરવામાં આવ્યું છે। આ પ્રસંગે કચ્છભરના સંતો મહંતો, સામાજિક, રાજકીય, શૈક્ષણિક અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે। મીડિયા સમક્ષ માહિતી આપતા સ્વામી દેવચરણદાસજી અને મેઘજીભાઈ હિરાણીએ જણાવ્યું હતું કે ગૌસેવા, વૈદિક સંસ્કૃતિના સંવર્ધન અને લોકજાગૃતિના હેતુથી યોજાનાર આ યાગમાં કચ્છવાસીઓને સપરિવાર ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા આમંત્રણ આપવામાં આવે છે। જય ગૌ માતા। મારું નામ શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી। કચ્છમાં સૌ પ્રથમવાર શ્રી વેદલક્ષણા ગોયાગ થવા જઈ રહ્યો છે। આ પ્રકારના ગોયાગ આપણે આથી પૂર્વે કદાચ નહીં પણ જોયા હોય। આ ગોયાગનો હેતુ ગૌ સંરક્ષણ, ગૌ સંવર્ધન અને લંપીમાં પોતાનું જીવન ટૂંકાવ્યું તેવી ગૌ માતાના આત્મકલ્યાણાર્થે છે। આ ગોયાગમાં યજમાન તરીકે જેઓ ગૌપાલન કરી રહ્યા છે એવા માલધારી સમાજ, સાથોસાથ જેને સમાજમાં આપણે વંચિત તરીકે ગણ્યા દલિત પરિવારો પણ ગૌપાલન કરી રહ્યા છે એવા પરિવારો અને સમૃદ્ધ પરિવારો, ટૂંકમાં ગાય સાથે જોડાયેલા ગૌપાલન કરતા આ યજ્ઞમાં યજમાનો હશે અને યજમાનો પાસેથી એક પણ પ્રકારનું શુલ્ક લેવામાં આવેલું નથી। આ યજ્ઞ જ્યારે માત્ર ને માત્ર ગાય માતાના કલ્યાણાર્થે થઈ રહ્યો છે ત્યારે આ યજ્ઞમાં કચ્છના અને ગુજરાતના સમસ્ત લોકો, ગૌપ્રેમી જનતા પધારે તો એમને ગાય માતા, નંદી મહારાજ એના મહિમાની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવે એવો રહેશે। આ યજ્ઞનું જે શુભ સ્થળ છે એ કેરા ગજોડ રોડ ઉપર વી કોન્ક્રીટ પ્લાન્ટ છે। એ પ્લાન્ટ ઉપર બાજુમાં જ 25 એકડ ભૂમિમાં 5000થી વધારે ગૌવંશ વર્ષોથી ત્યાં નિરણ પામી રહ્યો છે એની મધ્યમાં થશે। એક 100 ફૂટ બાય 100 ફૂટની યજ્ઞશાળા છે। એ યજ્ઞશાળા સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે, એટલે કે લોખંડ, પ્લાસ્ટિક કે માનવ નિર્મિત સંસાધનોથી દૂર રાખીને થયેલી આ યજ્ઞશાળા છે। એમાં 7 યજ્ઞકુંડો છે, 9 યજ્ઞકુંડો છે અને 9 યજ્ઞકુંડો એ શાસ્ત્રીય અલગ અલગ આકૃતિના 9 યજ્ઞકુંડો છે। યજ્ઞશાળાને ફરતે પણ યજ્ઞશાળાની અંદર જ 21 ગૌવંશના આપણને દર્શન થશે, એટલે 21 ગાય માતાઓ પણ ત્યાં બાંધેલી હશે, એમના દર્શન થશે। સાથોસાથ આ યજ્ઞની શુભ શરૂઆત તારીખ 2/6/2026 થી 8/6/2026 સુધી રહેશે। 7 દિવસનો આ યજ્ઞ છે। સવારે યજ્ઞનો પ્રારંભ 7:30 વાગે થઈ જશે અને સાંજ સુધી આ યજ્ઞનો યજ્ઞ પૂર્ણ થશે, એટલે સવારથી સાંજ સુધી આ યજ્ઞનું કર્મ ચાલશે। રાત્રિના 3 દિવસ કાર્યક્રમ છે। એક દિવસ જે આપણું કચ્છી લોક ભજન હતું કે જેને આપણે આગમવાણી કહેતા, એક દિવસ એનો કાર્યક્રમ છે। બીજા દિવસે સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ગૌ મહિમા દર્શન થયેલું, એ દર્શનમાં 300થી પણ વધારે સ્વયંસેવકોએ સેવા આપેલી અને સેવા પછી એમને સંકલ્પ કરેલો કે અમે ગાય સાથે જોડાઈને રહીશું। તો એ સ્વયંસેવકોનું એક સ્નેહ મિલન છે અને તેઓ ગાયના અનુભવથી પોતાના જીવનમાં શું તેઓ પામ્યા અને અત્યારે એ કઈ સ્થિતિમાં છે એનું એક અનુભવ કથનની સાથોસાથ આગળનું માર્ગદર્શન રહેશે। અને ત્રીજો દિવસ એટલે કે 7 તારીખના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જ ગૌસેવા ગતિવિધિના રાષ્ટ્રીય
આપણા રાષ્ટ્રીય પ્રશિક્ષણ પ્રમુખ છે એવા શ્રી KEN રાઘવનજી ચેન્નઈથી પધારી અને શાસ્ત્રીય રીતે ગાયનો મહિમા સાથોસાથ વર્તમાન સમયમાં ગાય અને નંદી મહારાજના ગોબર ગૌમૂત્રનો ખેતી તેમજ ઔષધિઓમાં ઉપયોગ તેમજ આજની જીવન પદ્ધતિમાં આજની જીવન શૈલીમાં પણ આપણે કેવી રીતે વધુ ને વધુ ગાયથી નજીક જોડાઈ શકીએ આ વિષય ઉપર પોતાનું માનનીય આપણને વક્તવ્ય આપશે. આ 3 રાત્રિ કાર્યક્રમ છે. શાસ્ત્રમાં દેહ શુદ્ધિથી આરંભીને એના નિયમો શરૂ થતા હોય છે. તે પ્રમાણે યજમાન છે તે મુંડન કરાવશે, દેહ શુદ્ધિ હશે એટલે કે સંપૂર્ણપણે નિર્વ્યસની હશે, ચાય સુધા પણ વ્યસન નહીં કરતા હોય, બ્રહ્મચર્યાદિકનું પાલન છે, ભૂમિ શયન છે વગેરે જે કોઈ શાસ્ત્રમાં નિયમો છે તમામ યજમાનોને લાગુ. ખાસ કરીને જે યજ્ઞ થવાનો છે, યજ્ઞની જે શુદ્ધતા છે એની જે નાની નાની બાબતો ધ્યાન રાખી છે. તો યજ્ઞનું જ્યારે ખાંતમુહૂર્ત થયું ત્યારે આખી ભૂમિને સોનાના હળથી ખેરવામાં આવી હતી, એટલે દિવ્ય બનાવી હતી. અને એ દિવ્ય રીતે એ યજ્ઞ થવાનો છે. એમાં લોકો આવશે ખાલી દર્શન નહીં, પણ એને કંઈક અનુભૂતિ થાય વિશેષ, અને એનો વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને જે લાભો છે એનું એક પ્રેક્ટિકલ નિદર્શન કરવામાં આવશે કે જે લોકો બહારથી ક્યાંય પરથી આવશે તો એમની આભા એટલે કે એની ઓરા માપવામાં આવશે. એ કેટલી ઓરા છે એ ફૂટમાં લખી લેશો, એનું નામ લખાઈ જશે, અને પછી યજ્ઞને 5 અથવા 11 પ્રદક્ષિણા કરશે. ફરીથી એની ઓરા માપવામાં આવશે કે એ યજ્ઞની જે ઉર્જા એના શરીરમાં કેટલી એ ગ્રહણ કરી, એની આભા કેટલી વધી, પ્રેક્ટિકલ ત્યાં નિદર્શન કરવામાં આવશે. જે યજ્ઞમાં બેસવાના છે સવારે એના પહેલાં એમની ઓરા મપાશે અને યજ્ઞ પૂર્ણ થશે તો યજ્ઞમાં બેસવાથી કેટલી ઓરા વધી એનું પણ પ્રેક્ટિકલ નિદર્શન થવાનું છે. અને જે લોકો આવશે એનું યજ્ઞનું મહિમા, ત્યાં નંદીસારા સંવર્ધન અને ગો પાલન આવા વિષયો ઉપર ખાસ કરીને વ્યક્તિગત ત્યાં પ્રેક્ટિકલ અનુભૂતિ કરાવી અને માર્ગદર્શન આપવામાં આવશે. અને ત્યાં બપોરે અને સાંજે બંને ટાઈમ જાહેર જનતા માટે ગૌવતી ભોજન છે, સાત્વિક ભોજન પ્રસાદનો પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો 2 જૂનથી 8 જૂન કચ્છ અને ગુજરાતના દરેક ગોપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. તાજા સમાચાર સાથે ફરી મળશું. જોતા રહો કચ્છ સમાચાર.